નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ સિરીઝમાં તમારું સ્વાગત છે। આજના સ્પેલિંગ આપણે તમે 5 જોઈ લો, બરાબર। શું છે સ્પેલિંગ ધ્યાનથી જોઈ લઈએ। સૌથી પહેલો સ્પેલિંગ આપણને અહીંયા આપવામાં આવ્યો છે વર્ચ્યુઓસો। જો થોડા ઇમ્પોર્ટન્ટ છે, એને આપણે ધ્યાનથી શીખશું। વર્ચ્યુઓસો, વર્ચ્યુઓસોનો ગુજરાતીમાં મતલબ શું થાય તો કે અસાધારણ, અસાધારણ, અથવા તો આપણે એને કહી શકાય કલા રસિક, એકદમ કલાથી ભરેલું, બરાબર। કલાનો રસ એના અંદર ફૂટી ફૂટીને ભરી નાખ્યો એવું। તો વર્ચ્યુઓસો શબ્દ જનરલી ક્યાં વપરાય તો કે કોઈ આપણે ડાન્સ પરફોર્મન્સ આપ્યું હોય, કોઈ સિંગિંગનું પરફોર્મન્સ આપ્યું હોય અને એવું પરફોર્મન્સ આપણે આપ્યું હોય કે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા, જજને આપણે મંત્રમુગ્ધ કરી દીધા, એમને આખા ડૂબાડી દીધા આપણા પરફોર્મન્સમાં। તો એવું અસાધારણ, ઉત્કૃષ્ટ, કલાથી ભરેલું પરફોર્મન્સ, કલા રસિક પરફોર્મન્સ એવું કેવું હોય તો આપણે વર્ચ્યુઓસો પરફોર્મન્સ આવું કહેવું પડે કે તેણે વર્ચ્યુઓસો પરફોર્મન્સ આપ્યું, બરાબર। એને આપણે જનરલી શબ્દમાં કહી શકાય એક્સેપ્શનલ, એક્સેપ્શનલ શબ્દ પણ આપણે વાપરી શકાય। ઓકે, પછી બીજો છે કાઉન્સેલ। કાઉન્સેલિંગ શબ્દ તમે સાંભળ્યો હશે કે લોકો આપણે જ્યારે વિદ્યાર્થી 12મું ધોરણ પાસ કરે ને પછી એને આગળ ભણવું હોય તો એના માટે એક કાઉન્સિલર પર જાય, એટલે કે કાઉન્સેલ કરવા જાય। તો કાઉન્સેલ મતલબ શું તો કે માર્ગદર્શન લેવા જાય। કાઉન્સેલનો મતલબ થાય માર્ગદર્શન। આપણે માર્ગદર્શનને સલાહ પણ કહી શકાય કે આપણે કોઈ વ્યક્તિ પાસેથી, સારા વ્યક્તિ પાસેથી સલાહ લેવી અથવા તો માર્ગદર્શન લેવું, જેને આપણે એડવાઇસ એ પણ કહી શકાય, એટલે કે લોકો પાસેથી એડવાઇસ લેવી, બરાબર, માર્ગદર્શન લેવું કાઉન્સિલર પાસેથી, તો કાઉન્સેલ એને કહેવાય। પછી છે હેક્ટિક। આ એ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે। આજની આપણું જીવન કેવું બની ગયું છે તો કે આજનું આપણું જીવન ખૂબ જ વ્યસ્ત છે। આપણને લોકોને આપણે પૂછીએ ને તો કે સાહેબ મારા પાસે સમય જ નથી, ખાવાનો સમય નથી, મરવાનો સમય નથી। એટલે મરવાનો સમયની જરૂર છે, મરવાના સમયની જરૂર નથી, મરવાનો તો સમય આવશે, ઉપરવાળો ટિકિટ કાપીને આવશે, તરત લઈ જશે, એટલે એને સમયની તમારે સમય આપવાની જરૂર નથી, એ પોતે સમય લઈને આવશે। તો કે હેક્ટિક એટલે શું તો કે આજને આપણું જીવન જે શેડ્યુલ છે એ ખૂબ જ હેક્ટિક બની ગયું છે। હેક્ટિક મતલબ ખૂબ જ વ્યસ્ત બની ગયું છે। કેવું બની ગયું છે? ખૂબ જ વ્યસ્ત બની ગયું છે। તો આ ખૂબ જ વ્યસ્ત જીવન છે એને આપણે વેરી બિઝી પણ કહી શકાય। તો આવા ખૂબ જ વ્યસ્ત જીવન માટે, હેક્ટિક શેડ્યુલ માટે આપણે હેક્ટિક એવો શબ્દ, સરસ મજાનો શબ્દ વાપરી શકાય, બરાબર। પછી છે સ્ટ્રેટેજી। સ્ટ્રેટેજીનો મતલબ શું થાય તો કે સ્ટ્રેટેજી એટલે તમે જો કોઈ પણ ગેમ રમતા હો, કબડ્ડી રમો, ખોખો રમો, ક્રિકેટ રમતા હો, એટલે શું કરે કોચિસ લોકો, ખેલાડીઓ ભેગા થઈને રણનીતિ બનાવે। રણનીતિ મતલબ સ્ટ્રેટેજી બનાવે કે ભાઈ હવે આપણે જીતવું હોય તો આવું કરવું પડશે। તો સ્ટ્રેટેજી મતલબ રણનીતિ, સ્ટ્રેટેજી મતલબ રણનીતિ। રણનીતિ એટલે આપણે એને બીજા શબ્દોમાં પ્લાનિંગ પણ કહી શકાય। શું કહી શકાય? પ્લાનિંગ, બરાબર। એટલે કે આપણે પ્લાનિંગ કરીએ ભવિષ્ય માટે કે આપણે આવું કરશું તો જીતશું, બરાબર, એને કહેવાય સ્ટ્રેટેજી। પછી આપણો શબ્દ છે મિસહેપ। શું શબ્દ છે? મિસહેપ। આ મિસહેપનો મતલબ શું થાય તો મિસહેપ એટલે સમજો તમે, મિસહેપ એટલે દુર્ઘટના। મિસહેપ એટલે દુર્ઘટના, એવો બનાવ જે કમનસીબ બનાવ કહીએ આપણે, કમનસીબ એટલે કે આપણે વિચાર્યું ના હોય પણ દુર્ભાગ્ય આપણું એવું હોય કે બનાવ બની જાય, ઘટના બની જાય, જેને આપણે એક બીજા શબ્દોમાં અકસ્માત પણ કહીએ, એને બીજા શબ્દોમાં એક્સિડન્ટ પણ આપણે કહી શકાય, બરાબર। શું કહી શકાય? એક્સિડન્ટ પણ કહી શકાય। તો મિસહેપ થયો, મિસહેપ થયો કે દુર્ઘટના બની ગઈ, રિયલમાં વિચાર્યું નહોતું અને આપણી સાથે કમનસીબે ખરાબ થઈ ગયું, તો એને કહેવાય મિસહેપ। તો આ આપણા શબ્દો છે, બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દો છે, ધ્યાનથી એને સમજી લેજો, એનો રિવિઝન કરજો, દરરોજ પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે। આઈ હોપ કે તમને સરસ મજાની રીતે આ બધા શબ્દો યાદ રહી જશે। ઓકે, ધન્યવાદ।